જ્યાં સીતા સ્વયંવરનો પેલો ઉલ્લાસ અને ખુશીનો માહોલ હોય છે અને એ અચાનક જ આતંકમાં ફેરવાઈ જાય છે. સાચી વાત. ભગવાન શિવનું ધનુષ તૂટે છે અને એ કાન ફાડી નાખે એવો પ્રચંડ અવાજ સાંભળીને ક્રોધિત મહાન ઋષિ પરશુરામ ત્યાં સભામાં ધસી આવે છે. અને આખી સભામાં ફફડાટ વ્યાપી જાય છે, રાઈટ? તો જુઓ, આપણો આજનો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે આ મહાન ટકરાવમાં અહંકાર, ક્રોધ અને નમ્રતા વચ્ચે જે મનોવૈજ્ઞાનિક યુદ્ધ ખેલાય છે તેની પાછળનું સાચું વિજ્ઞાન શું છે. અને આ પ્રસંગ ખરેખર માનવ વર્તનનો એક માસ્ટર ક્લાસ છે. આપણે સામાન્ય રીતે આ ઘટનાને માત્ર એક કથા તરીકે જ જોઈએ છીએ. હા, મોટાભાગે તો આપણે કથા જ સાંભળી હોય. બરાબર. પણ જો આપણે સ્ત્રોતોમાં આપેલા દૃશ્યના નિર્માણ પર ધ્યાન આપીએ તો આ એક ક્રાઇસિસ મેનેજમેન્ટ અને કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશનનું ઉત્તમ ઉદાહરણ બની રહે છે. જુઓ, પરશુરામનો પ્રવેશ કોઈ સામાન્ય પ્રવેશ નથી. હા, એમના દેખાવ વિશે સ્ત્રોતોમાં ઘણું વર્ણન છે. બિલકુલ. તેમના માથા પર જટાઓ છે, કપાળ પર ભસ્મનું ત્રિપુંડ તિલક છે અને હાથમાં ધનુષ, બાણ અને તેમની પેલી સૌથી ભયંકર ઓળખ એવી કુહાડી એટલે કે ફરસી છે. અરે હા, પેલી ભયંકર ફરસી. એ જરા ડરાવણું લાગે ને? ડરાવણું જ નહીં, ભયાનક છે. તેઓ શિવ ધનુષના ટુકડા જમીન પર પડેલા જુએ છે અને ગુસ્સાથી એકદમ રગવાયેલા થઈ જાય છે. તેઓ સીધી જ ચેતવણી આપે છે કે ગુનેગાર સામે આવે, નહીતર તેઓ આખી ધરતી ઉથલાવી દેશે અને તમામ રાજાઓનો વધ કરશે. પણ મને અહીં એક વાત બિલકુલ નથી સમજાતી. મતલબ, હું એ વિચારતી હતી કે આપણે વાત કરી રહ્યા છીએ એક મહાન ઋષિની, જેમણે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી છે. હા, મહાન ઋષિ તો હતા જ. તો પછી એક જ્ઞાની અને સાધુ પુરુષ માત્ર એક લાકડાના ટુકડા માટે આટલા હિંસક કેવી રીતે થઈ શકે? ભલે ને તે ધનુષ ગમે તેટલું પવિત્ર હોય, શું આ તેમના પોતાના જ આધ્યાત્મિક જ્ઞાનની વિરુદ્ધ નથી? બહુ જ સારો પ્રશ્ન પૂછ્યો તમે. એટલે એક સામાન્ય ધનુષ તૂટવાથી આખી દુનિયાના રાજાઓને મારી નાખવાની ધમકી, આ તો બહુ અતિશયોક્તિ લાગે છે મને. જુઓ, આનો જવાબ અહંકાર અને ઓળખની માનસિકતામાં છુપાયેલો છે. પરશુરામના દૃષ્ટિકોણથી આ માત્ર લાકડાનો ટુકડો નહોતો. તો બીજો શું હતો? તે ભગવાન શિવનું દિવ્ય ધનુષ હતું અને શિવ તેમના ગુરુ હતા. મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ ને તો જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ઓળખ કોઈ પ્રતીક સાથે જોડી દે છે ત્યારે તે પ્રતીક પરનો પ્રહાર એ સીધો તેમના અસ્તિત્વ પરનો પ્રહાર બની જાય છે. ઓહ, એટલે એમના માટે આ કોઈ સામાન્ય ઘટના નહોતી? બિલકુલ નહીં. પરશુરામ માટે આ ધનુષ તૂટવું એ માત્ર કોઈ ભૂલ નહોતી, પણ સીધી યુદ્ધની ઘોષણા હતી. તેમની વર્ષોની તપસ્યા પછી પણ તેમનો અહંકાર એ શસ્ત્ર અને તેમની અજેય હોવાની છવિ સાથે જોડાયેલો હતો. અરે, આ તો એવું છે કે જાણે કોઈ શાંત લાઇબ્રેરીમાં કાચનો ગ્લાસ તૂટી જાય અને લાઇબ્રેરિયન હાથમાં કુહાડી લઈને દોડી આવે. હા, એકદમ સરસ ઉદાહરણ આપ્યું તમે. અને પેલી સુપર પાવર દેશની વાત કરીએ તો જાણે કોઈ સુપર પાવર દેશનો ન્યુક્લિયર કોડ કોઈ સામાન્ય માણસથી હેક થઈ જાય. પરશુરામનો ક્રોધ કદાચ માત્ર એ શસ્ત્ર તૂટવાનો નહોતો, પણ તેમની શક્તિ અને અજેય હોવાની મોનોપોલી એટલે કે ઈજારો તૂટવાનો હતો. એકદમ સચોટ વિશ્લેષણ છે તમારું. કોઈએ તેમના ગુરુનું ધનુષ તોડીને સાબિત કરી દીધું કે પૃથ્વી પર તેમનાથી પણ વધુ શક્તિશાળી કોઈ છે. સાચી વાત છે. અને આ જ આતંકિત માહોલમાં ડી-એસ્કેલેશન એટલે કે પરિસ્થિતિને શાંત કરવાનો પ્રથમ પ્રયાસ થાય છે. શ્રી રામ દ્વારા. રાઈટ? હા, શ્રીરામ એકદમ શાંતિથી આગળ આવે છે. હાથ જોડીને અત્યંત નમ્રતાથી કહે છે કે હે નાથ, આ ધનુષ તોડનાર આપનો જ કોઈ નમ્ર સેવક હશે. સેવક શબ્દ વાપરે છે. બરાબર. શ્રીરામ અહીં સંપૂર્ણ શરણાગતિનો ભાવ દર્શાવે છે. તેઓ પોતાના અહંકારને શૂન્ય કરી દે છે, જેથી સામેવાળાનો ક્રોધ શાંત થઈ શકે. ઉલટી કેમ પડી એ સમજવું બહુ જરૂરી છે. કારણ કે સ્રોતો જણાવે છે કે રામની આ નમ્રતાથી પરશુરામ શાંત થવાના બદલે વધારે ભડકી ગયા. તેમણે કહી દીધું કે સેવક એ છે જે સેવા કરે, દુશ્મનનું કામ કરનાર સેવક ના હોઈ શકે. બિલકુલ. તો શું રામની આ અસંપૂર્ણ નમ્રતાએ ખરેખર પરશુરામના અહંકારને ખોટું પોષણ પૂરું પાડ્યું? હા, અને આ જ તો સંઘર્ષના મનોવિજ્ઞાનનું સૌથી મોટું રહસ્ય છે. જુઓ, જ્યારે સામેવાળી વ્યક્તિ ક્રોધના આવેશમાં સંપૂર્ણપણે અંધ થઈ ગઈ હોય અને પોતાની જાતને સર્વોચ્ચ સત્તાધીશ માનતી હોય. હા, જેવું પરશુરામ માનતા હતા. એક્ઝેક્ટલી. ત્યારે તમારી અતિશય નમ્રતા તેમને નબળાઈ લાગે છે
અથવા તો તેમને એવું લાગે છે કે તમે તેમની મજાક ઉડાવી રહ્યા છો. ઓહો, એટલે પરશુરામને એવું લાગ્યું. હા, પરશુરામને લાગ્યું કે રામ સેવક કહીને તેમના ક્રોધને ગંભીરતાથી નથી લઈ રહ્યા. ક્રોધિત અહંકાર હંમેશા સામે પ્રતિકાર માગે છે, અને જ્યારે પ્રતિકાર નથી મળતો ત્યારે તે વધુ અકળાઈ જાય છે. બાપરે, આનો અર્થ એ થયો કે જ્યારે પરિસ્થિતિ તદ્દન અતાર્કિક હોય ત્યારે સીધી નમ્રતા કામ નથી આવતી. બિલકુલ કામ નથી આવતી. અને કદાચ એટલે જ કથામાં એક નવો વળાંક આવે છે. જ્યારે રામની શાંતિ કામ નથી કરતી ત્યારે લક્ષ્મણ વચમાં પડે છે, અને એ પણ સીધા કટાક્ષ સાથે. હા, લક્ષ્મણનો પ્રવેશ બહુ જ રસપ્રદ છે અહીંયા. લક્ષ્મણનું આ વર્તન મને હંમેશા ખૂબ આશ્ચર્યજનક લાગ્યું છે. શું લક્ષ્મણ જાણી જોઈને આગમાં ઘી હોમી રહ્યા હતા? કારણ કે લક્ષ્મણ સીધો જ હુમલો કરે છે અને હસતા હસતા કહે છે કે અમે તો બાળપણમાં આવા અનેક નાના ધનુષ તોડ્યા છે. આ એક જૂના ધનુષ માટે આટલો હોબાળો કેમ? જુઓ, લક્ષ્મણનો આ અભિગમ સ્ટ્રેટેજિક ડિસરપ્શન એટલે કે વ્યૂહાત્મક વિક્ષેપ છે. એક મિનિટ, આ વ્યૂહાત્મક વિક્ષેપ એટલે શું? એટલે લક્ષ્મણ સમજી ગયા હતા કે રામની વિનમ્રતા પરશુરામના અહંકારને વધુ મજબૂત કરી રહી છે. હા, એ તો આપણે જોયું. તેથી લક્ષ્મણ એક અલગ જ રસ્તો અપનાવ્યો. કટાક્ષ દ્વારા સામેવાળાના અહંકારને ખોખલો સાબિત કરવાનો રસ્તો. જ્યારે તમે કોઈ અતિ ગંભીર અને ક્રોધિત વ્યક્તિની વાતોને હાસ્યાસ્પદ બનાવી દો છો ને, ત્યારે તેમનો સત્તા પરનો કાબુ હલી જાય છે. અરે વાહ, લક્ષ્મણ ખરેખર માસ્ટર કમ્યુનિકેટર લાગે છે. બિલકુલ. તેઓ કહી દે છે કે ઋષિ તો એમ પોતાની કુહાડી બતાવી રહ્યા છે જાણે કે માત્ર ફૂંક મારીને પર્વત ઉડાવવા માંગતા હોય. આ રૂપક કેટલું શક્તિશાળી છે. હા, બહુ જ ઊંડું રૂપક છે આ. લક્ષ્મણ ત્યાં સુધી કહી દે છે કે અમે રઘુવંશીઓ કોઈ કોળાના નાજુક ફૂલ નથી જે માત્ર તમારી આંગળી ચીંધવાથી કરમાઈ જાય. સાચા વીરો યુદ્ધના મેદાનમાં પોતાનું શૌર્ય બતાવે છે, વાતોના વડા કરીને બડાઈ નથી હાંકતા. અને જુઓ, આ રૂપકો માત્ર અલંકારો નથી, પણ મનોવૈજ્ઞાનિક હથિયારો છે. હા, હથિયારો કેવી રીતે? આ કોળાનું નાજુક ફૂલ એ પ્રતીક છે કે અમે એવી કોઈ નબળી વસ્તુ નથી જેને તમે તમારી ધમકીઓથી ડરાવી શકો. લક્ષ્મણ અહીં પરશુરામના માઇટ ઇઝ રાઇટ એટલે કે શક્તિ એ સત્ય છે વાળા સિદ્ધાંતને પડકારી રહ્યા છે. બરાબર છે. પરશુરામ વારંવાર પોતાના ભૂતકાળના કાર્યો ગણાવે છે કે મેં આ કુહાડીથી અનેક ક્ષત્રિયોનો નાશ કર્યો છે. પણ લક્ષ્મણ યાદ અપાવે છે કે સાચી તાકાતને ભૂતકાળના દાખલાઓની કે મોટી મોટી ધમકીઓની જરૂર નથી હોતી. હા, સાચો વીર બડાઈ ના હાકે. અને વધુમાં લક્ષ્મણે ખૂબ જ મહત્વની નૈતિક દલીલ પણ કરે છે કે રઘુવંશીઓ દેવો કે બ્રાહ્મણો પર શસ્ત્રો ઉપાડતા નથી. એનો સીધો અર્થ એ થયો કે લક્ષ્મણ પરશુરામને એવું કહી રહ્યા છે કે તમે શસ્ત્રો લઈને આવ્યા છો, પણ અમારા નૈતિક મૂલ્યોને કારણે અમે તમારા પર પ્રહાર નહીં કરીએ. એકદમ સાચું. માટે તમારા આ હથિયારો અમારા માટે સાવ નકામા છે. આ તો પરશુરામના અસ્તિત્વને જ રદ્યો આપવા સમાન છે, નહીં? હા, એમનો પાયો જ હલાવી દીધો. તેમની ઓળખ એ કુહાડી અને એનાથી ફેલાયેલા ડર પર ટકેલી હતી, અને લક્ષ્મણે એ ડરને જ હસી કાઢ્યો. બરાબર. અને આનાથી થાય છે એવું કે પરશુરામનો પારો 7મા આસમાને પહોંચી જાય છે. એ તો થવાનું જ હતું. અને કુહાડી ઉઠાવે છે અને લક્ષ્મણને સીધી મૃત્યુની ચેતવણી આપે છે. હવે પરિસ્થિતિ એવી છે કે વાતચીતથી શરૂ થયેલો વિવાદ શારીરિક હિંસાના આરે આવીને ઊભો છે. બાપરે! આ બે અલગ અલગ ધ્રુવો વચ્ચેનો ટકરાવ છે. એક તરફ અત્યંત ક્રોધિત અને ભૂતકાળમાં જીવતો અહંકાર છે, અને બીજી તરફ વર્તમાનની વાસ્તવિકતા દર્શાવતો નિર્ભય કટાક્ષ છે. અને જ્યારે એવું લાગે છે કે બસ હવે તો મહાવિનાશ નિશ્ચિત છે, ત્યારે ફરી એકવાર શ્રીરામ કમાન સંભાળે છે. રામ લક્ષ્મણને રોકે છે. હા, રામની એન્ટ્રી પાછી થાય છે અહીં. પણ આ વખતે રામનો અભિગમ પહેલા કરતાં કંઈક અલગ છે. તેઓ ઋષિના 9 આધ્યાત્મિક ગુણોની પ્રશંસા કરે છે. તેઓ કહે છે કે પરશુરામના મહાન નામ અને કાર્યોની સરખામણીમાં રામનું નામ તો ખૂબ નાનું છે. મને એ સમજાવો કે જ્યારે લક્ષ્મણે પરશુરામનો અહંકાર તોડવાની શરૂઆત કરી જ દીધી હતી, તો પછી રામે ફરીથી શા માટે તેમને માન આપવાનું શરૂ કર્યું? આ બહુ જ બારીક મુદ્દો છે. જુઓ, કારણ કે રામનું લક્ષ્ય પરશુરામને અપમાનિત કરવાનું નહોતું, પણ સત્યનો અહેસાસ કરાવવાનું હતું. સત્યનો અહેસાસ, રાઈટ? સાચું નેતૃત્વ ક્યારેય સામેવાળાને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં માનતું નથી, પણ તેમને પરિવર્તિત કરવામાં માને છે. રામ ઋષિના આધ્યાત્મિક ગુણોને એટલા માટે સ્વીકારે છે કારણ કે તેઓ તેમને યાદ અપાવવા માંગે છે
કે તેમનું મૂળ સ્વરૂપ એક બ્રાહ્મણ અને જ્ઞાનીનું છે, કોઈ ખૂંખાર યોદ્ધાનું નહીં. ઓહ, સમજાયો. આને મનોવિજ્ઞાનમાં વેલિડેશન કહેવાય છે. તમે સામેવાળાના અસ્તિત્વને સન્માન આપો છો, જેથી તેઓ શસ્ત્રો મૂકીને સાંભળવા તૈયાર થાય. પણ ક્રોધ તો માણસની આંખે પાટા બાંધી દે છે ને. પરશુરામ આ સન્માનને પણ ગેરસમજથી જ જુએ છે. હા, એમને એ પણ ખોટું લાગે છે. તેઓ રામ પર આરોપ લગાવે છે કે તું મને માત્ર એક સામાન્ય બ્રાહ્મણ સમજી રહ્યો છે, હું એક યોદ્ધા છું. અને પછી પરશુરામ સીધો પડકાર ફેંકે છે કે કાં તો રામ તેમની સાથે યુદ્ધ કરે અથવા તો પોતાના રામ નામનો ત્યાગ કરી દે. ભયંકર પડકાર છે આ. હા, આ માત્ર કોઈ ધમકી નહોતી, આ તો રામના અસ્તિત્વ અને તેમની ઓળખને જ ભૂંસી નાખવાનો પડકાર હતો. અને આ જ એ ક્ષણ છે જ્યાં રામની ખરી કસોટી થાય છે. જુઓ, જ્યારે વાત માત્ર એક ધનુષની હતી, ત્યારે રામ નમ્ર હતા. હા, એમને સેવક કહ્યા હતા પોતાને. પણ જ્યારે વાત પોતાના ધર્મ, પોતાના કુળની પ્રતિષ્ઠા અને પોતાના અસ્તિત્વ પર આવી, ત્યારે રામે પોતાની સાચી ઓળખ પ્રસ્થાપિત કરી. રામ દ્રઢતાથી ક્ષત્રિય ધર્મની વીરતાનું વર્ણન કરે છે. અરે, આ બદલાવ ખરેખર અદ્ભુત છે. આ દ્રશ્ય જાણે કે ઠંડા પવનની લહેર અચાનક એક મજબૂત અને અડીખમ પથ્થરની દિવાલમાં ફેરવાઈ ગઈ હોય એવું છે. બિલકુલ. રામ અત્યંત સ્પષ્ટ અને નિર્ભય શબ્દોમાં કહે છે કે રઘુવંશીઓ ક્યારેય મૃત્યુથી ડરતા નથી. અને જો ખુદ સાક્ષાત મૃત્યુ પણ સામે આવીને ઊભું રહે ને, તો પણ તેઓ યુદ્ધ કરવા તૈયાર છે. રામ આટલા ઊંડા આદર અને સંપૂર્ણ નિર્ભયતા વચ્ચેનું આ સંતુલન કેવી રીતે જાળવી રાખે છે? આ જ તો રામની પરિપક્વતા છે. નમ્રતાનો અર્થ નબળાઈ નથી હોતો, અને હિંમતનો અર્થ ઉદ્ધતાઈ નથી હોતો. સાચી વાત. રામ દર્શાવે છે કે તમે કોઈ વ્યક્તિનો આદર કરી શકો છો, પણ જો તે વ્યક્તિ તમારા નૈતિક મૂલ્યો અથવા તમારા અસ્તિત્વ પર હુમલો કરે તો તમારે અડગ ઊભું રહેવું જ પડે. બરાબર. રામની આ દ્રઢતા જોઈને પરશુરામને પહેલીવાર એવો અહેસાસ થાય છે કે તેમની સામે કોઈ સામાન્ય રાજકુમાર નથી ઊભો. બૂમાબૂમ કરવાથી નબળા લોકો ડરી શકે, પણ જે વ્યક્તિ અંદરથી સ્થિર છે તેના પર કોઈ ક્રોધની અસર થતી નથી. તો શું આટલાથી પરશુરામનો ક્રોધ શાંત થઈ ગયો ખરો? પૂરેપૂરો નહીં. તેમનો અહંકાર હલબલી ગયો હતો, દલીલો હારી ચૂકી હતી, પણ મન હજુ પુરાવો માંગતું હતું. હજુ પણ પુરાવો? હા, એટલે તેઓ અંતિમ કસોટી કરવાનો નક્કી કરે છે. પરશુરામ ભગવાન વિષ્ણુનું પોતાનું એક દિવ્ય ધનુષ કાઢે છે અને રામને આપે છે. તેઓ શરત મૂકે છે કે જો રામ આ ધનુષની પ્રત્યંચા ચડાવી દેશે, એટલે કે એની દોરી ખેંચી લેશે, તો જ તેમની બધી શંકા દૂર થશે. અરે, અને આ જ કથાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. હા, બિલકુલ. સ્રોતો વર્ણવે છે કે જેવા પરશુરામ એ દિવ્ય ધનુષ રામ તરફ ધરે છે, એ ધનુષ જાણે કે પોતાની મેળે જ રામના હાથમાં જતું રહે છે અને આપોઆપ તેની પ્રત્યંચા ચડી જાય છે. આ જાદુઈ લાગે છે ને સાંભળવામાં? હા, એટલે હવે આને માત્ર કોઈ જાદુ કે ચમત્કાર કહીને છોડી દેવું મને યોગ્ય નથી લાગતું. આની પાછળનું સાચું વિજ્ઞાન કે મિકેનિઝમ શું છે? એક નિર્જીવ વસ્તુ પોતાની મેળે કેવી રીતે કામ કરી શકે? જુઓ, આને સમજવા માટે આપણે ભૌતિક વસ્તુઓથી ઉપર ઉઠીને ઊર્જાના સિદ્ધાંતને સમજવો પડે. આ કોઈ લાકડાનું સામાન્ય ધનુષ નહોતું. તો શું હતું એ? તે દૈવીય ઊર્જાનું સ્વરૂપ હતું. વિજ્ઞાનનો નિયમ છે કે ઊર્જા હંમેશા પોતાના મૂળ સ્રોત તરફ આકર્ષાય છે. રામ એ ભગવાન વિષ્ણુનો અવતાર છે, એટલે કે તે ઊર્જાનું મૂળ સ્રોત છે. ઓહ, સમજાયો. જ્યારે ધનુષ પરશુરામના હાથમાં હતું ત્યારે તે માત્ર એક શસ્ત્ર હતું, પણ જ્યારે તે રામની નજીક આવ્યું ત્યારે ઊર્જા પોતાના અસલી માલિક પાસે પાછી ફરી ગઈ. શું વાત કરો છો? હા, આ કોઈ જાદુ નહોતો, પણ બ્રહ્માંડના નિયમ મુજબ મૂળ તત્વનું પોતાના સ્રોત સાથેનું મિલન હતું. શસ્ત્ર માટે આટલો મોટો વિવાદ ઊભો થયો હતો, એ જ ધનુષે અંતે સત્યનો સાક્ષાત્કાર કરાવ્યો. હા, એ જ ધનુષે રસ્તો બતાવ્યો. પરશુરામ જે આખી સભામાં કુહાડી લઈને બધાના માથા વાઢી નાખવાની ધમકી આપતા હતા, તે અચાનક જ જમીન પર નમી પડે છે. એક જ ક્ષણમાં આટલો પ્રચંડ ક્રોધ આટલી ઊંડી ભક્તિમાં કેવી રીતે બદલાઈ ગયો? અહંકારનું આટલું ઝડપી પતન કેવી રીતે શક્ય છે? કારણ કે પરશુરામ કોઈ અજ્ઞાની વ્યક્તિ નહોતા. તેમની પાસે અપાર જ્ઞાન હતું. માત્ર એ જ્ઞાન પર અહંકાર અને ભૂતકાળની સિદ્ધિઓનું આવરણ આવી ગયું હતું. પડલ આવી ગયું હતું, રાઈટ? બરાબર. જ્યારે ધનુષ્ય પોતાના મૂળ સ્રોતને ઓળખી લીધો, ત્યારે એ દ્રશ્ય પરશુરામના મન પર જામેલું અહંકારનું પડ તોડી નાખ્યો. સાચો જ્ઞાની એ જ છે
જે સત્ય સામે આવે ત્યારે પોતાની ભૂલ સ્વીકારવામાં એક ક્ષણનો પણ વિલંબ ન કરે. બિલકુલ સાચી વાત. પરશુરામે તરત જ ઓળખી લીધું કે તેમની સામે ઊભેલી વ્યક્તિ કોઈ ક્ષત્રિય રાજકુમાર નથી, પણ સાક્ષાત પરમાત્મા છે. અને પછી જે દ્રશ્ય સર્જાય છે ને તે ભાવનાત્મક રીતે ખૂબ જ સ્પર્શી જાય તેવું છે. પરશુરામ એકદમ આનંદથી રોમાંચિત થઈ જાય છે. તેઓ રામની સામે નીચે નમે છે. તેમને રઘુવંશના શિરોમણી અને દયાના સાગર કહીને તેમની ખૂબ સ્તુતિ કરે છે. હા, એમનો ક્રોધ બધો ગાયબ થઈ ગયો. સૌથી મોટી વાત એ છે કે આટલો મહાન ઋષિ, જેના ડરથી આખી દુનિયા કાંપતી હતી, તે પોતાના કઠોળ શબ્દો અને ક્રોધ માટે જાહેરમાં રામ પાસે માફી માંગે છે. માફી માંગવી એ બહુ મોટી વાત છે. હા, અને પછી અત્યંત શાંતિથી મહેન્દ્ર પર્વત પર તપસ્યા કરવા માટે વિદાય લે છે. આ ક્ષણ દર્શાવે છે કે સત્યનો સાક્ષાત્કાર વ્યક્તિને કેટલો નમ્ર બનાવી દે છે. જુઓ, જ્યારે વ્યક્તિને પોતાની સાચી જગ્યા અને સત્યનું ભાન થાય છે, ત્યારે તેને ભૂતકાળના બલિદાનો કે ક્રોધનો ભાર ઉચકવાની જરૂર નથી રહેતી. બરાબર છે. પરશુરામે પોતાના જીવનભરના ક્રોધ અને અહંકારનો ત્યાગ કરીને પરમ શાંતિ પ્રાપ્ત કરી. આ કથાનું સૌથી સુંદર પાસું આ જ છે. સંઘર્ષનો અંત કોઈના મૃત્યુથી નહીં, પણ કોઈના અહંકારના વિસર્જનથી આવે છે. ભયંકર ક્રોધ અને જીવલેણ ધમકીઓથી શરૂ થયેલો આ પ્રસંગ વ્યૂહાત્મક વિક્ષેપ, અડગ નેતૃત્વ અને આખરે એક અત્યંત શાંતિપૂર્ણ વિદાય સુધી આપણને લઈ જાય છે. હા, અને એ જ આ પ્રસંગની સુંદરતા છે. આ ચર્ચાનો નિચોડ એ જ છે કે સાચી શક્તિ મોટા અવાજમાં, શસ્ત્રોના પ્રદર્શનમાં કે બીજાને ડરાવવામાં નથી હોતી. સાચી શક્તિ તો આંતરિક દ્રઢતા, સત્યની સમજ અને પરિસ્થિતિ મુજબ નમ્રતા અને હિંમતનું સંતુલન જાળવવામાં હોય છે. જી, અને આપણા સૌ માટે આની પ્રસ્તુતતા આજે પણ એટલી જ સચોટ છે. આ સ્રોત આપણને એ સમજાવે છે કે ગમે તેવો વિકટ સંઘર્ષ કેમ ન હોય, જો આપણી પાસે સ્થિરતા અને સત્યનો સાથ છે તો વિજય નિશ્ચિત છે. સાચી વાત છે. લક્ષ્મણનો કટાક્ષ આપણને શીખવે છે કે અતાર્કિક અહંકાર સામે બુદ્ધિનો ઉપયોગ કેવી રીતે કરવો. રામ આપણને શીખવે છે કે નમ્રતા અને આત્મસન્માન વચ્ચે કઈ રીતે સંતુલન જાળવવું. અને પરશુરામ આપણને શીખવે છે કે સત્ય સામે આવે ત્યારે નતમસ્તક થઈને ભૂલ સ્વીકારી લેવી એ જ સાચી મહાનતા છે. ખરેખર આ વિશ્લેષણ પછી ઘણી બધી બાબતો પર વિચાર કરવાનું મન થાય છે. તો ચાલો આજના ધ ડીપ ડાઇવના આ રોમાંચક પ્રવાસને એક ગહન વિચાર સાથે વિરામ આપીએ. હા, ચોક્કસ. આપણે સૌએ જોયું કે જો પરશુરામ જેવા અત્યંત જ્ઞાની અને તપસ્વી ઋષિ પણ એક જૂના ધનુષ પ્રત્યેના લગાવ અને પોતાના ભૂતકાળના કાર્યોના અહંકારમાં એટલા અંધ થઈ શકતા હોય કે તેઓ વાસ્તવિકતા જોવાનું ચૂકી જાય, તો વિચારવા જેવું છે કે શું આપણા રોજિંદા જીવનના સંઘર્ષોમાં ક્યાંક આપણે પણ આવું જ તો નથી કરી રહ્યા ને? બહુ મોટો પ્રશ્ન છે આ. શું આપણી કોઈ જૂની સિદ્ધિઓ, આપણી જૂની માન્યતાઓ કે પદનો અહંકાર આપણને વર્તમાનનું સત્ય જોવામાં અડચણરૂપ તો નથી બની રહ્યો ને? કદાચ આપણે પણ ક્યારેક આપણા મનના અહંકારની અદૃશ્ય કુહાડી ઉઠાવીને આસપાસના લોકો પર પ્રહાર કરવા દોડી જઈએ છીએ, જ્યારે ખરેખર જરૂર માત્ર થોડી નમ્રતા, આંતરિક સ્થિરતા અને સત્યને સ્વીકારવાની હોય છે. બિલકુલ. બસ વિચારજો આના પર. ફરી મળીશું એક નવા ડીપ ડાઇવ સાથે. આવજો.